હેલો ફ્રેન્ડ્સ, આપણા સમાજમાં મેન્સીસને લગતી ઘણી બધી ગેરમાન્યતાઓ જોવા મળે છે, ઘણા સ્ટિગ્માસ જોવા મળે છે, જેને આપણે ક્યારેય સાયન્ટિફિકલી એક્સપ્લોર કરવાની ટ્રાય નથી કરતા. હું છું ડૉક્ટર અવની કનલ ફ્રોમ વિનસ વુમન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર રાજકોટ, જે આજે તમારી સાથે ડિસ્કસ કરીશ કે આમાંથી કઈ માન્યતાઓ સાચી છે અને તેની પાછળના સાયન્ટિફિક રીઝન્સ શું છે. ઘણીવાર પેશન્ટ અમારી પાસે ફાઇલનું આખું બંચ લઈને આવે છે અને પેશન્ટને કમ્પ્લેન પૂછી કે શું તકલીફ છે, ત્યારે એમને એક જ પ્રશ્ન હોય છે કે મારે ક્યારેય મેન્સીસ રેગ્યુલર નથી આવતું, ક્યારેય સેમ ડેટ પર મેન્સીસ નથી આવતું. તો ક્યારેય કોઈ ફિમેલ એવું એક્સપેક્ટ ન કરી શકે કે તેની મેન્સ્ટ્રુઅલ સાયકલ દર મહિને સેમ ડેટ પર જ આવવી જોઈએ, કે દર વખતે 28 થી 30 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય તો જ તે નોર્મલ સાયકલ છે. આ એકદમ ખોટી માન્યતા છે. જ્યારે કોઈ ફિમેલને 21 થી 35 દિવસના ગાળાની મેન્સ્ટ્રુઅલ સાયકલ છે તો ધેટ ઇઝ નોર્મલ ફોર ધેટ ફિમેલ. અને એજ સાથે બોડીના હોર્મોનલ લેવલના ચેન્જ સાથે ઘણીવાર સ્ટ્રેસ લેવલને કારણે આ પેટર્નમાં નાનું મોટું અપડાઉન થઈ શકે છે, પરંતુ જ્યારે એ આ રેન્જમાં આવે છે તો તેને એકદમ નોર્મલ ગણવું જોઈએ. આને ક્યારેય આપણે કમ્પેરિઝન ની મેટર ગણી ન શકીએ કે ક્યારેય કોઈ 28 ડેઝની સાયકલ છે તો તે રીતે આવે એ જ રેગ્યુલર છે. 21 થી 35 દિવસનો ગાળો છે એને નોર્મલ રેન્જ આપણે કન્સિડર કરી શકીએ. થેન્ક યુ.